સ્પેશિયલ સોંગ પત્યું ત્યારે મયુરભાઈએ કહ્યું કે જાણે કે ક્રિસમસ જ આવી ગયું હોય એવું લાગ્યું, અને ખરેખર બહુ સુંદર ગીતને માટે ક્વાયરનો આભાર માનીએ છીએ. ક્રિસમસ ડિસેમ્બર મહિનો શરૂ થાય ત્યારથી જ આપણા હૃદયમાં એક અજાયબ જેવો અનેરો ઉત્સાહ આવી જાય, બરાબર ને? ડિસેમ્બરનું કંઈક અલગ જ એ એમ કહેવાય ક્રિસમસ મેજિક એવું ઘણા લોકો કહેતા હોય છે ને. એટલે 1 ડિસેમ્બર આવે ત્યાં તો બધી ગમે તેટલી ચિંતા હોય, ગમે તેટલા પ્રશ્નો હોય, માંદગી હોય, કંઈ બી હોય, પણ કંઈક તો એ એનર્જી, કંઈક તો એક્સાઇટમેન્ટનો સંચાર આપણા જીવનમાં થતો હોય છે. અને મને યાદ છે કે હું જ્યારે નાનો બાળક હતો ત્યારે 1 ડિસેમ્બર આવે અને ડિસેમ્બર શરૂ થાય એટલે ખબર નહીં, બધું જ આમ આખી જાણે કે દુનિયામાં કંઈક નવું થઈ ગયું હોય, બધું બદલાઈ ગયું હોય, હે ને? અને આતુરતા આવી જાય કે હવે તો ક્રિસમસનો દિવસ આવવાનો છે બહુ જલ્દી, અને ક્રિસમસ માટે આપણે તૈયારીઓમાં લાગી જઈએ છીએ. ક્રિસમસ ઇફેક્ટ એવી છે, હે ને? અને તમારા બધી સાથે પણ એવું થતું હશે એવું મારું માનવું છે. તો આજે જ્યારે આપણે 22 ડિસેમ્બર, હવે ક્રિસમસના તો બે જ દાડા રહ્યા, બરાબર ને? પછી ક્રિસમસ આવી જશે, ક્રિસમસ ઇવનિંગ અને પછી ક્રિસમસ. આપણે બધા બહુ ઉત્સાહિત છીએ, અને ક્રિસમસની તૈયારી જ્યારે કરીએ છીએ ત્યારે એ જો સમય આવે છે ડિસેમ્બરમાં, એને એડવેન્ટ કહેવામાં આવે છે. તમે સાંભળ્યું છે એડવેન્ટ? એડવેન્ટ નામનો એક શબ્દ છે. એડવેન્ટનો સમય એટલે જ્યારે ડિસેમ્બરનો પહેલો રવિવાર આવે ને ત્યારથી એડવેન્ટ શરૂ થાય. એટલે એડવેન્ટ એક બહુ જ એક પોપ્યુલર એવો એક શબ્દ છે જે ખ્રિસ્તી ભાઈ બહેનો, ખ્રિસ્તી સમાજોમાં ઉપયોગ થાય છે. એડવેન્ટનો અર્થ શું થાય? એડવેન્ટ એટલે એક ગ્રીક ભાષામાં એને પેરોસિયા એવું કહેવામાં આવે છે, અને લેટિન ભાષામાં એડવેન્ટસ, અને એમાંથી ઇંગ્લિશ ભાષામાં શબ્દ બન્યો એડવેન્ટ. એનો અર્થ એવો થાય કે આગમન. એડવેન્ટનો અર્થ થાય આગમન કે અરાઇવલ, કોઈ વસ્તુ આવી, બરાબર? એનો અર્થ થાય છે. હવે જાણે કે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ પણ વસ્તુ આવવાની છે કે આવી ગઈ છે એવી આપણને ખબર પડે ત્યારે શું થાય? કે આવી રહી છે એવી આપણને ખબર પડે ત્યારે આપણે શું કરીએ? તૈયારીઓ, હે ને? પછી આનંદ થાય. આપણી ફેવરેટ વેબ સિરીઝનો નેક્સ્ટ સીઝન આવવાનો હોય ત્યારે શું થાય? આપણને આતુરતા આવે નહીં કે ભાઈ હવે શરૂ થશે ને બધા એપિસોડ જોઈ નાખીશું, હે ને? વર્લ્ડ કપ ક્રિકેટનો આવવાનો હોય તો ક્રિકેટ પ્રેમીઓ શું કરે? અરે વર્લ્ડ કપ છે, તૈયારી કરવી પડશે, બધા મિત્રોને જાણ કરીએ ને કઈ રીતે જોઈશું ને શું કરીશું, હે ને? આપણને એક અનેરો આનંદ અને એક ઉત્સાહ મળે છે. એટલે આપણે 3 બાબતો કરી. શું કરીએ? આતુરતાથી રાહ જોઈએ. વી વેઇટ ઇન એન્ટિસિપેશન, હે ને? આતુરતાથી રાહ જોઈએ. બીજી બાબત શું કરીએ છીએ આપણે? એમણે કહ્યું તૈયારીઓ. વી પ્રિપેર અવરસેલ્ફ ફોર ધ ઇવેન્ટ. આપણે પોતાની જાતને એના માટે તૈયાર કરીએ છીએ. ત્રીજી બાબત, વી શેર ધ ન્યૂઝ વિથ અધર્સ. ઘણા લોકો ના ખબર આપણે શું કરીએ? અરે ભાઈ ચાલુ થવાનું છે વર્લ્ડ કપ, રેડી રહેજો. આપણે એકબીજા સાથે વાત કરીએ અને બીજાને, કોઈને ના ખબર હોય તેને બતાવીએ. કોઈ પણ વસ્તુનું આગમન થવાનું હોય, આવવાનું હોય કે આવી ગઈ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે રાહ જોઈએ છીએ, આપણે તૈયારીઓ કરીએ છીએ અને બીજા સાથે વહેંચીએ છીએ, શેર કરીએ છીએ. વી વેટ, વી પ્રિપેર એન્ડ વી શેર. એડવેન્ટ પણ જે એનો જ સમય છે. એડવેન્ટ જે છે આ ક્રિસમસ, એ પણ 3 બાબતોનો સમય છે. વેટિંગ, પ્રિપેરિંગ એન્ડ શેરિંગ. રાહ જોવી, તૈયાર થવું અને બીજાઓ સાથે વહેંચવું, એ જ એડવેન્ટ છે. હવે આ એડવેન્ટ શબ્દ જ્યારે વાપરવામાં આવે છે તો ઘણા બધા લોકો એને અલગ અર્થમાં જુએ છે કે એડવેન્ટ તો કે નહીં વાપરવાનો શબ્દ. એડવેન્ટ તો કે કેથોલિક લોકોએ બનાવેલો શબ્દ છે, કે એ પશ્ચિમી દેશોમાંથી આવેલો શબ્દ છે. એડવેન્ટ બરાબર આપણે વિશ્વાસ નથી કરતા. બાઇબલમાં ક્યાં એડવેન્ટ લખેલું છે? ઘણા બધા લોકો એવી રીતે કહેતા હોય છે. પણ મારો જે કહેવાનો ભાવાર્થ છે એ છે કે ઘણીવાર આપણે શબ્દો પર વધારે ધ્યાન આપીએ છીએ અને સંદર્ભ પર ઓછું ધ્યાન આપીએ છીએ. આપણે સંદર્ભ પર વધારે ધ્યાન આપવાનું છે અને શબ્દોને આપણે એ મહત્વ એટલું આપવાનું નથી. કારણ કે એડવેન્ટ જેનો જે સમય છે ને, એ કેવો સમય છે કે જેમ મેં કહ્યું કે આપણે તૈયારી કરવાનો સમય છે. એવો એક બીજો શબ્દ છે લેન્ટ. ગુડ ફ્રાઈડેના 40 દિવસ પહેલા શું થાય? લેન્ટ આવે. તો ઘણા લોકો એમાં બી પ્રોબ્લેમ છે. લેન્ટ એટલે ભાઈ આ તો ક્યાં બાઇબલમાં ક્યાં લેન્ટ લખ્યું છે? પછી એશ વેનસડે, રાખનો બુધવાર. તો કે બાઇબલમાં રાખનો બુધવાર ક્યાં છે? અગ્રી, બાઇબલમાં નથી. હશે કદાચ કોઈ બનાવ્યું હશે, કેથોલિકે બનાવ્યું હોય કે કોણે બી બનાવ્યું. સંદર્ભ શું છે? લેન્ટ એટલે શું? લેન્ટ એટલે એક અવલોકનનો સમય છે. આપણા જીવન ઉપર આપણે અવલોકન કરવાનું
આપણે આપણી જાતને તપાસી જોવાની એ 40 દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર આપણે આપણી દ્રષ્ટિ કરવાની, આપણા પાપો માટે પ્રાયશ્ચિત કરવાનું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના સામર્થ્યમાં આપણે આપણી જાતને નવીનીકરણ કરવાનું. ધેટ ઇઝ લેન્ડ. બરાબર? આ જ લેન્ડ છે. હવે એ લેન્ડ તમે ઉપવાસ સાથે કરો, રાખ લગાવીને કરો, કોઈના પગ ધોઈને કરો, ડઝન્ટ મેક એની ડિફરન્સ. બરાબર? એનાથી કોઈ ફેર પડતો નથી. પણ લેન્ડમાં જો તમે જેમ આગળ બધી વસ્તુઓ કહી, અવલોકન ન કરો, પોતાની જાતને ન તપાસો, હે ને, વધસ્તંભ પર તમારું ધ્યાન કેન્દ્રિત ન કરો, પાપોની માફી પ્રાયશ્ચિત ન કરો અને નવીનીકરણ ન કરો, તો બીજી બધી બાબતો વ્યર્થ. એના માટે સંદર્ભ એવો છે, તમે એને લેન્ડ કહો કે જે બી કહો, સંદર્ભ આ છે. સંદર્ભ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો શું થશે ખબર છે? આપણે ઈશ્વર સાથેના આપણા સંબંધમાં મજબૂત થઈશું. તો લેન્ટ હોય, એશ વેનસડે હોય, એડવેન્ટ હોય, વસ્તુ એક જ છે. સંદર્ભ એ છે કે આપણે સંદર્ભ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ કે આ બધી વસ્તુઓથી, આ બધી બાબતો કરવાથી શું મારા ઈશ્વર સાથેનો સંબંધ દ્રઢ થશે? એમાં કઈ વૃદ્ધિ થશે? જો થતી હોય તો કરવાનું. પછી એ કેથોલિક લોકોએ બનાવ્યું કે કોણે બનાવ્યું? વસ્તુ એ છે કે બાઇબલમાંના વચનો જે છે પ્રભુના, બરાબર છે, બાઇબલ આપણને જે કરવા માટે પ્રેરે છે. ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરનો જે સમય છે, રેઝરેક્શન ડેનો, એ ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન ઉપર નજર કેન્દ્રિત કરવાનો સમય છે અને પોતાની જાતને તપાસી જોવાનો સમય છે. તો જો એ લેન્ટના દિવસો 40 દિવસ પાળવાથી આપણે આપણા જીવનમાં, આપણા આત્મિક જીવનમાં વૃદ્ધિ થતી હોય તો લેન્ટ બી સારું છે અને એડવેન્ટ પણ સારું છે. કે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન માટે આપણી જાતને તૈયાર કરી શકતા હોય તો એડવેન્ટ પણ સારું. અને માટે એડવેન્ટ પર આજે હું અમુક બાબતો તમારી સાથે વહેંચવા માંગુ છું કે એડવેન્ટ શું છે અને એડવેન્ટમાં આપણે શું કરવું જોઈએ. તો અત્યારે આપણા એડવેન્ટ સમયમાં પસાર થઈ રહ્યા છે. ડિસેમ્બર 2024 નો પહેલો રવિવાર, પહેલો દિવસ હતો. ફર્સ્ટ ડિસેમ્બર વોઝ અ સન્ડે. બરાબર? એટલે જેમ કે પહેલો રવિવાર આવે ત્યાંથી એડવેન્ટ શરૂ થાય. પહેલા ડિસેમ્બરથી જ એડવેન્ટ શરૂ થઈ ગયું આ 2024ના વર્ષનું. અને ત્યારથી અત્યાર સુધી, આપણે જ્યાં સુધી ક્રિસમસ આવશે ત્યાં સુધી આ એડવેન્ટનો સમય ચાલશે. પણ એડવેન્ટ એટલે ખાલી ક્રિસમસ નથી. હવે ઘણા લોકો એડવેન્ટને ગેરસમજ રાખે છે કે એડવેન્ટ એટલે ક્રિસમસની તૈયારીનો સમય. પણ જો આપણે એવી વિચારધારા રાખીએ, એવી માન્યતા રાખીએ તો આપણે એક પગ ઉપર જાણે કે ઊભા છીએ. મેં તમને કહ્યું એડવેન્ટનો અર્થ શું થાય? આગમન. એડવેન્ટનો અર્થ આગમન. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કેટલા આગમન છે? કેટલા આગમન છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના? 2 આગમન છે. પ્રથમ આગમન થઈ ગયું આજથી 2027 વર્ષ પહેલા, હે ને? અને હવે એક બીજું આગમન થવાનું છે જેના વિશે બાઇબલ આપણને જાણકારી આપે છે. અને એ 2 આગમન વચ્ચે એક ગુપ્ત આગમન છે જેને આપણે રેપ્ચર કહીએ છીએ. બરાબર છે? ગુપ્ત આગમન. હવે એડવેન્ટ એટલે કે આગમન. હવે આગમનની તૈયારી કરતા હોઈએ તો પ્રથમ આગમનની તો તૈયારી આપણે કરીએ જ છે. અને આપણે એવું માનીએ કે એડવેન્ટ એટલે ખાલી ક્રિસમસની તૈયારી કરવાનો સમય, તો આપણે જાણીએ કે એક પગ ઉપર જ ઊભા છીએ. અને એક પગ ઉપર બહુ લાંબુ ઊભું રહી શકાય નહીં. આપણને 2 પગની જરૂર પડે છે બેલેન્સ બનાવવા માટે. અને માટે એડવેન્ટ તો છે આગમન એટલે કે તૈયારીનો સમય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા આગમનની તૈયારી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની તૈયારીનો સમય એટલે એડવેન્ટ. આપણે જ્યારે આ ક્રિસમસના દિવસોમાં પસાર થઈ રહ્યા છીએ અને આતુરતાથી ક્રિસમસની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે તૈયારી કરીએ, પણ ખાલી ક્રિસમસની તૈયારી કરીએ નહીં, પણ બીજા આગમન માટે પણ આપણે તૈયાર થવાની જરૂર છે. અને માટે એડવેન્ટ 2 બાબતોની આપણને ખાતરી કરાવે છે. ખ્રિસ્ત આવ્યા છે અને ખ્રિસ્ત ફરીથી આવશે. હવે ખ્રિસ્ત આવ્યા છે એમાં તો બધાને બહુ આનંદ છે. બરાબર? આપણે બધા બહુ આનંદિત છીએ. ખ્રિસ્ત આવ્યા છે ને હમણાં 25 ડિસેમ્બરે ફરી જન્મદિવસ આવશે ને આપણે, પણ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યાં થોડીક પ્રોબ્લેમ આવી જશે. ક્રિસમસની તૈયારીઓ બહુ જોરશોરથી થાય, પણ ખ્રિસ્ત ફરીથી આવશે એની તૈયારી. આર વી રેડી? એડવેન્ટ એ રેડીનેસનો સમય છે. અને માટે આજે જ્યારે આપણે ફરીથી એ પ્રભુના વચનો પર નજર કરવા માંગીએ છીએ ત્યારે એડવેન્ટ એટલે કે આપણે બંને તૈયારીઓ વિશે વાત કરવા માંગીએ છીએ. આજે આપણે જે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 6ઠ્ઠી અને 7મી કલમ વાંચીને ત્યાં એક બાળક આવશે એવી વાત કરવામાં આવે છે. તો જે 6ઠ્ઠી કલમ છે
છઠ્ઠી કલમમાં યશાયા એવું કહે છે કે આપણે સારું એક છોકરો અવતર્યો છે અને આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંડ પર રાજ્યાધિકાર રહેશે. અને પછી ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલા 4 અજાયબ અને અદ્ભુત એવા નામની વાત કરવામાં આવી છે. અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ 4 બહુ સુંદર એવા નામ આપવામાં આવ્યા. અને ઘણીવાર જ્યારે ક્રિસમસની ભક્તિ સભાઓ ચાલે કે ક્રિસમસના દિવસોમાં વિશિષ્ટ એકબીજાને આપણે આપીએ, ત્યારે આ જે કલમ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. યશાયા 9 અને 6 હે ને, આ બહુ જાણીતી એવી કલમ છે. એટલે યશાયા 9 અને 6 એક ભવિષ્યવાણી છે જે યશાયા પ્રબોધકે કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 700 વર્ષ પહેલા એક એવા રાજાની વાત ત્યાં કરવામાં આવી છે, દાઉદ રાજા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના લગભગ 1000 વર્ષ પહેલા આ દુનિયામાં જીવ્યો. એટલે દાઉદની વાત છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત છે. આપણે છઠ્ઠી કલમ એકબીજા સાથે વહેંચીએ છીએ અને એના વિશે બહુ આનંદિત થઈએ છીએ ક્રિસમસ દરમિયાન. પણ આપણે ભૂલી જઈએ છીએ કે યશાયાએ છઠ્ઠી કલમ પછી 7મી કલમ પણ લખી છે. અને 7મી કલમમાં છે ને અમુક બાબતો બહુ ગંભીર છે. જો છઠ્ઠી કલમ આનંદ થવા માટેની એક કલમ છે, આનંદિત થવા માટેની, તો 7મી કલમ જે છે ને એ ચેતી જવા માટેની કલમ છે. આપણે બહુ ચેતી જવાની જરૂર છે, ગંભીર થવાની જરૂર છે. કારણ કે ત્યાં એવું કહે છે કે દાઉદના રાજ્યાસન ઉપર તેનું રાજ્ય તેના રાજ્ય પર ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દૃઢ કરવા સારું તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. 7મી કલમ પણ એક ભવિષ્યવાણી છે અને ત્યાં એક રાજ્યની વાત યશાયા પ્રબોધક કરે છે. એક એવું રાજ્ય જે આ જ બાળક, જે છઠ્ઠી કલમમાં જે બાળક વિશે વાત કરવામાં આવી, એ જ બાળક આગળ જતા એક રાજ્યની સ્થાપના કરતા અને એ રાજ્યમાં અદલ ઇન્સાફ અને ન્યાયપણાથી રાજ કરશે અને એની સત્તાનો અંત ક્યારે આવશે નહીં, એના રાજ્યનો અંત ક્યારે આવશે નહીં, એવી વાત કરે છે. તો જ્યારે આપણે છઠ્ઠી કલમ વાંચીએ છીએ ત્યારે શું 7મી કલમ વિશે આપણે વિચાર કરીએ છીએ કે આ તે કયું રાજ્ય છે? તો છઠ્ઠી કલમ માટે એટલે ક્રિસમસ સેલિબ્રેશન માટે આપણે તૈયાર છીએ, તો શું એ 7મી કલમમાં જે રાજ્યની વાત કરવામાં આવી છે એના માટે આપણે તૈયાર છીએ ખરા? એ બાબત આપણે વિચારવાની જરૂર છે. કારણ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ભવિષ્યવાણી કરવામાં આવી ને ત્યારે પાછળ એ ભવિષ્યવાણી દ્વારા જે છોકરો અવતરશે એ શું કરવાના છે, એમના દ્વારા શું થવાનું છે એની વાત કરવામાં આવી છે. છઠ્ઠી કલમ આપણને એટલા માટે આપવામાં આવી છે કે આપણે 7મી કલમમાં જે થવાનું છે એમાં પ્રવેશ કરી શકીએ. આપણે લુકની લખેલી સુવાર્તામાં પણ વાંચ્યું, 1લો અધ્યાય, ગાબ્રિએલ દૂત મરિયમ પાસે આવ્યો અને આવીને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમ દ્વારા, એક કુંવારી દ્વારા જન્મ લેશે એવી વાત મરિયમને કહી. ત્યારે 31મી કલમમાં એવું કહેશે કે જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. આ તો થઈ ગઈ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત. પણ 32મી કલમથી પાછું એ જ વસ્તુ જે યશાયાએ કહેલી એ જ બધી બાબતો એ સ્વર્ગદૂત રિપીટ કરે છે. કહે છે કે તે મોટો થશે ને તે પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. એને યશાયાએ જે વાત એ ભવિષ્યવાણી તરીકે લખેલી એની ફરીથી ખાતરી એ ગાબ્રિએલ દૂત કરાવ્યા. હવે તમે વિચારો, ગાબ્રિએલ દૂતને શું જરૂર પડી હશે આ વાત ફરીથી રિપીટ કરવાની? એ તો યશાયાએ લખી દીધેલું, બધાએ વાંચેલું જ છે, બરાબર? નિયમશાસ્ત્ર એ સમયમાં બધાએ ખબર છે કે આવું લખેલું છે યશાયાએ. કેમ ગાબ્રિએલ દૂતે મરિયમને જ્યારે આ વાત કરી ત્યારે ફરીથી આ વાતને રિપીટ કરવાની જરૂર જાણી? કેમ કે આ વાતની બહુ જ અગત્યતા છે. વાત એવી છે કે એ જે દીકરો આવશે તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન પ્રભુ આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. આ વસ્તુ અહીંયા રિપીટ કરવામાં આવી છે. કેમ? કારણ કે આની એક બહુ જ ઇમ્પોર્ટન્સ છે, બહુ ખરી અગત્યતા એની છે. યશાયાના શબ્દો જો ગાબ્રિએલ દૂત ફરીને રિપીટ કરી રહ્યો છે અને આપણા માટે લખવામાં આવ્યું છે લુકની સુવાર્તામાં, એટલા માટે કે આપણે શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક બાળક તરીકે જન્મશે એવું યશાયાએ કહ્યું. સેમ વાત ગાબ્રિએલ દૂતે મરિયમને કહી. પણ એ બાળક મોટો થઈને એક કાર્ય કરવાનો છે અને એ કાર્ય તો એવું છે કે જેનાથી એક રાજ્યની સ્થાપના થશે
અને એ રાજ્ય એ બહુ જ અજાયબ જેવું રાજ્ય છે. જે કોઈ એ બાળકે કરેલા કામ પર વિશ્વાસ કરશે એ રાજ્યમાં પ્રવેશ કરી શકશે, એવું કહેવાનો સંદર્ભ અહીંયા એ ગાબ્રિએલ દૂત આપે છે. અને માટે હું ફરીને એકવાર એ કહેવા માંગુ છું કે જો યશાયાના 9મો અધ્યાય 6ઠ્ઠી કલમ આપણને બહુ ગમે છે અને આપણને એ કલમ આનંદ થાય છે, તો 7મી કલમ વિશે ગંભીરતા પણ કેળવવાની આપણે જરૂર છે. જો આપણે યશાયા 9:6 વાંચીને ક્રિસમસની તૈયારીઓ કરીએ છીએ ને, તો યશાયા 9:7 વાંચીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની પણ તૈયારીઓ શરૂ કરી દેવાની જરૂર છે. એ તૈયારીઓમાં આપણે ક્યાં છીએ? કારણ કે બહુ સ્પષ્ટપણે હું તમને કહેવા માંગુ છું કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે જાણતા નથી, કે એ આગમન વિશે અને એ રાજ્ય જે પ્રભુ સ્થાપવાના છે એમાં પ્રવેશ કરવાની તૈયારી જો તમારી નથી, તો એમનું પ્રથમ આગમન આપણા માટે કોઈ પણ મહત્વ રાખતું નથી. બીજા આગમન માટે જો તૈયાર નથી, તો પ્રથમ આગમન આપણા માટે કોઈ પણ મહત્વ રાખતું નથી. જો વધસ્તંભ પર આપણે દ્રષ્ટિ કરતા નથી અને વધસ્તંભની હેઠળ આપણે આવીને આપણા પાપોની કબૂલાત કરતા નથી, તો ગભાણ આપણા માટે કોઈ પણ મહત્વની નથી રહેતું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એનું સામર્થ્ય આપણે પામ્યું નથી, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની આપણા માટે કોઈ પણ અગત્યતા નથી. નવો જન્મ ના પામ્યા હોઈએ, જો તારણ આપણે ન પામ્યા હોઈએ, તો જે કાર્ય કરવા માટે એ બાળકે જન્મ લીધો, જે કાર્ય કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો, એનો બર્થડે ઉજવવાનો શું મતલબ? કઈ મતલબ નથી. અને માટે હું બહુ સ્પષ્ટ શબ્દોમાં એ કહેવા માંગુ છું કે જો તમે તારણ નથી પામ્યા, જો નવો જન્મ નથી પામ્યા, જો કોઈ તમને પૂછે કે તમારો નવો જન્મ થયો છે, તમે તારણ પામ્યા છો, જો એ પ્રશ્નનો ઉત્તર બહુ જ વિશ્વાસ સાથે તમે હામાં ના આપી શકો, તો તમે આ નાતાલ ન ઉજવો તો બી કંઈ વાંધો નહીં. નાતાલ ઉજવવી જ ના જોઈએ તો એવું કહું છું. કારણ કે એવું જો આપણે કરીએ છીએ, નવો જન્મ પામ્યા વગર નાતાલ ઉજવી રહ્યા છે, તો આપણે પોતાની જાતને છેતરી રહ્યા છે. વી આર ફૂલિંગ અવરસેલ્વ્સ. તમે કોઈથી જોયું છે કોઈનો ઘરે બાળક જન્મ્યું જ ના હોય ને એ એનો બર્થડે બનાવતા હોય? જોયું છે તમે? કાલ્પનિક બર્થડે કહેવાય એને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો હૃદયમાં જન્મ્યા જ નથી, આપણા હૃદયરૂપી ગભાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જ નથી થયો, આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે જ નહીં, તો કોનો બર્થડે મનાવી રહ્યા છે પછી આપણે? બધી બાબતો કપોળ કલ્પના છે. અને માટે તારણ જે લોકો પામ્યા છે ને, એ લોકો જ ખરી નાતાલનો આનંદ ઉજવી શકે છે. બાકી જે લોકો તારણ નથી પામ્યા ને, એ લોકો માટે ક્રિસમસ ડેકોરેશન્સ, કેક્સ, પાર્ટીઝ, એન્જોયમેન્ટ સુધીની સીમિત છે અને એમાં કંઈ આનંદ નથી. એ આજે તમે 24 કે 25 તારીખે એન્જોય કરશો, 26મી તારીખથી પાછી એ દુનિયામાં જતા રહેશો અને પાછી એ જ બધી ટેન્શન્સ ને બધી. પણ જે વિશ્વાસી માણસ છે, જે લોકોએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે ને, એ લોકોના જીવનમાં એ ક્રિસમસ જેવો જ આનંદ 365 દિવસો રહે છે. એ ડિફરન્સ છે. અને માટે આજે હું તમને એવું કહેવા માંગુ છું, જો તમે તારણ નથી પામ્યા, અહીંયા કોઈ બેઠેલું એવું વ્યક્તિ હોય જે લોકો તારણ પામ્યા છે, એના માટે પ્રભુનો આભાર માનીએ આપણે. પણ જે લોકો તારણ નથી પામ્યા એવી કોઈ વ્યક્તિ અહીંયા બેઠી હોય, તો હું તમને કહેવા માંગુ છું, આજના દિવસે તમારી સૌથી મોટી જરૂરિયાત એ નથી કે તમે જાણો કે CNI ભુજ મંડળીમાં નાતાલના કયા કયા કાર્યક્રમો રાખ્યા છે. એ જરૂરિયાત નથી તમારી. ક્યારે જમવાનું હશે, પ્રીતિ ભોજન ક્યારે છે, કેરલ્સ ક્યારે છે, નાતાલના દિવસે શું પહેરીશું, ન્યૂ યરના દિવસે શું ખાઈશું, એ જરૂરિયાત નથી. તમારી સૌથી મોટી જરૂરિયાત આજે એ છે કે તમે આકાશ અને પૃથ્વીને બનાવનાર સર્વશક્તિમાન સર્વસમર્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેમ છતાં માણસ દેહ લઈને આ પૃથ્વી પર જન્મ લેનાર અને તમારા અને મારા માટે વધસ્તંભ પર મરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. એ તમારી આજની સૌથી મોટી જરૂરિયાત છે. અને માટે છેતરાશો નહીં. Don't fool yourself by celebrating Christmas if you have not accepted Jesus Christ. આ શબ્દો કોઈને બહુ કપરા લાગી શકે, કઠોર લાગી શકે, પણ મારે એમ કહેવાનું રહ્યું કે ઘણીવાર છે ને, હિન્દીમાં એક કહેવત છે, દિલ પે લગેગી તભી તો બાત બનેગી, હે ને? ઘણીવાર કપરા શબ્દોમાં સત્ય જણાવવું જરૂરી છે. કારણ કે એ સત્ય જો ના પોકારીએ ને, તો એ પ્રભુનો ન્યાય એ અમારા પર પણ તોડાય છે. પ્રભુ કહે છે કે જો તમે સત્ય ન પોકારો તો તમે એના જવાબદાર છો. અને માટે આ જ સત્ય છે કે નવો જન્મ જો પામ્યા હોઈએ તો જ નાતાલનો ખરો આનંદ છે. હવે
મેં જેમ કહ્યું કે એડવેન્ટ, બરાબર, એડવેન્ટ એટલે તૈયારીનો સમય. આપણે 3 બાબતો કરવાની છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આગમન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે એક તો થઈ ચૂક્યું ને એક થવાનું છે. તો 3 બાબતો દ્વારા હું તમને ઉત્તેજન આપવા માંગુ છું. પહેલી બાબત એ કે આપણે આતુરતાથી રાહ જોઈએ, હે ને, આતુરતાથી રાહ જોઈએ. જેમ મેં કહ્યું કે ક્રિસમસ ડિસેમ્બરનો મહિનો આવે તો તૈયારીઓ શરૂ થઈ જાય. આપણી વ્યક્તિગત, પારિવારિક અને મંડળી તરીકે પણ આપણે બધી તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. પણ તમને ખબર છે, જ્યારે પહેલી નાતાલ થઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, એ નાતાલ માટે કોઈ તૈયાર નહોતું, હે ને, અને બધા આતુરતાથી રાહ જોતા હતા. એવરીવન વોઝ વેટિંગ ઇન એન્ટિસિપેશન. લોકો રાહ જોઈ રહ્યા હતા. માલાખીની પુસ્તક જ્યાં પૂરી થાય છે ત્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, એ 2 જૂના કરાર નવા કરાર વચ્ચે 400 વર્ષનો સમયગાળો છે. ઇન્ટરટેસ્ટામેન્ટલ પીરિયડ એને કહેવામાં આવે છે. એ સમયમાં ઈશ્વર તરફથી કોઈ પણ પ્રબોધક ના આવ્યો, કોઈ પણ ઈશ્વરનો માણસ લોકો સાથે વાત કરવા ના આવ્યો. જાણે કે લોકો રાહ જોઈ રહ્યા છે કે મસીહા આવશે, એને લખેલું છે, ભવિષ્યવાણી છે, પણ ક્યારે આવશે કોઈને ખબર નહીં. અને માટે લોકો રાહ જોઈ રહ્યા છે. 400 વર્ષના સમય સુધી ઈશ્વરે પોતાના લોકો સાથે કોઈ પણ વાત કરી નહીં. અને એવા સમયમાં લોકો બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમ આપણે રાહ જોઈએ છીએ ક્રિસમસ આવવાની. લોકો મસીહાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને એટલા માટે યશાયા 9મો અધ્યાય ને 2જી કલમમાં શું કહે છે? એ કહે છે કે અંધકારમાં ચાલનાર લોકે મહાન પ્રકાશ જોયો છે, અને મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. એ લોકો જાણે કે અંધકારમાં ચાલી રહ્યા છે. એ લોકોને કંઈ ખબર જ નથી કે મસીહા ક્યારે આવશે ને ક્યારે અમને છોડાવશે. એન્ટિસિપેશન જે છે ને, કે આતુરતા, હવે ડેસ્પેરેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે. બેચેની, આતુરતા બેચેનીમાં કન્વર્ટ થઈ ગઈ છે. અને એ રીતે એ લોકો એમની રાહ જોઈ રહ્યા છે. પણ તમને ખબર છે એ લોકો કોની રાહ જોતા હતા? એક એવા મસીહાની જે આવીને એમને રોમન સરકારની ગુલામીમાંથી છોડાવે. એમની જે માઇન્ડસેટ હતું, એમની જે ઈચ્છા હતી એવી હતી. પણ એ લોકોને એ નથી ખબર કે જે મસીહા આવવાનો છે એ રોમન સરકારની ગુલામી કરતા પણ એક મોટી ગુલામી છે, જે કે પાપોની ગુલામી. એમાંથી છોડાવવાને માટે મસીહા આવવાનો છે. એ બાબતથી એ લોકો અજાણ હતા. પણ તેમ છતાં એ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આપણે પણ આજે ક્રિસમસની આતુરતાથી રાહ જોઈએ છીએ. પણ એ ક્રિસમસમાં આપણે આપણી આ જે સંસારિક જે આનંદ છે એની રાહ તો નથી જોઈ રહ્યા, કે આપણે આપણા ઉદ્ધાર કરતા મુક્તિદાતાની આપણા જીવનમાં રાહ જોઈએ છે, હે ને. ઘણીવાર જો આપણે નવો જન્મ ન પામ્યા હોય, તારણ ન પામ્યા હોય, ક્રિસમસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય, તો આપણે એ યહૂદી લોકો જેવા જ છીએ, જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે મસીહ આવશે તો અમને રોમન સરકારથી છોડાવશે. જ્યારે આપણી જરૂરિયાત શું હતી? એમની જરૂરિયાત શું હતી? પાપોની ગુલામીમાંથી છૂટવાની. આપણે ક્રિસમસની રાહ જોઈએ છે, પણ આપણે આ આનંદ પ્રમોદ કરવા માટે. પણ શું આપણે એટલા માટે રાહ જોઈએ છે કે અમારા ઉદ્ધાર કરતા મુક્તિદાતાનો જન્મ થયો છે? અને માટે અંધકારમાં ચાલનાર લોકોએ એક મહાન અજવાળું જોયું છે, એવું યશાયા પ્રબોધક કહે છે. એ લોકો અંધકારમાં ચાલી રહ્યા હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એમના માટે જાણે કે એક મોટું અજવાળું સમાન છે. અને યોહાનની લખેલી સુવાર્તા, તેનો 1લો અધ્યાય અને 9મી કલમથી 13મી કલમ જો વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, યોહાન 1:9-13, ખરું અજવાળું તો તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે. તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. એટલે ખરું અજવાળું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. પણ યોહાન એવું કહે છે કે લોકોએ એ અજવાળાને ઓળખ્યા નહીં અને તેનો અંગીકાર કર્યો નહીં. હવે વાલા ભાઈઓ બહેનો, એ સમયમાં જે લોકો યહૂદી હતા ને, એ લોકો તો અંધકારમાં ચાલતા હતા. એમની સામે અજવાળું આવ્યું, પણ એ લોકોએ અજવાળાનો અંગીકાર કર્યો નહીં, ઓળખ્યા નહીં. આજે આપણે ક્યાં છીએ? આપણી પરિસ્થિતિ એ યહૂદી લોકો જેવી તો નથી ને, કે આપણે પણ અંધકારમાં ચાલી રહ્યા તો નથી. આપણી સામે અજવાળું આવ્યું છે, આપણે અજવાળાનો સ્વીકાર કર્યો છે? એ બધા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે. કારણ કે આપણામાં જો એ અજવાળું છે તો હવે આપણે અંધકારમાં ચાલી રહ્યા નથી. અને જો આપણે અંધકારમાં ચાલી રહ્યા નથી તો આપણે બહુ જ સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે આપણે આતુરતાથી રાહ જોવાની જરૂર છે. પણ આતુરતાથી રાહ જોવાની કોની જરૂર છે? આ ખાલી 2024ના ક્રિસમસની નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની પણ આપણે આતુરતાથી રાહ જોવાની જરૂર છે. અને માટે એડવેન્ટનો જે સીઝન છે એમાં આપણે પોતાની જાતને તૈયાર કરીએ. 2024ના ક્રિસમસ માટે તો ખરું જ, પણ
પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન માટે પણ આપણે પોતાની જાતને આતુરતાથી રાહ જોઈને તૈયાર કરીએ. મારાનાથા નામનો એક શબ્દ છે, ખબર છે તમને? મારાનાથા એનો અર્થ શું થાય? એનો અર્થ થાય પ્રભુ તું જલ્દી આવ. આપણે પ્રાર્થનામાં ક્યારે એવું કહીએ છીએ, પ્રભુ તું જલ્દી આવ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આતુરતાથી જો આપણે રાહ જોતા હોઈએ તો આપણે એવું કહીશું, પ્રભુ તું જલ્દી આવ, હે ને? અને એ આપણે કરવાની જરૂર છે. બીજી બાબત જે એડવેન્ટ માટે મેં કહી કે આપણે શું કરવાનું છે, આપણે પોતાની જાતને તૈયાર કરવાની જરૂર છે. વી પ્રિપેર અવરસેલ્ફ, હે ને? એડવેન્ટ જ્યારે આવે છે તો આપણા મનમાં એક વિશ્વાસ એવો આવી જાય છે, એક આત્મવિશ્વાસ આપણને આવે છે કે ક્રિસમસનો દિવસ આવી ગયો છે અને આપણે ક્રિસમસ ઉજવીશું. કાલે શું થશે એની આપણને ખબર નથી, હે ને? પણ તેમ છતાં 1 ડિસેમ્બરથી જ આપણા અંદર એક વિશ્વાસ તો હોય છે કે 25 ડિસેમ્બર આપણે એ વિશ્વાસ સાથે આપણે કપડાં ખરીદી લઈએ છીએ કે 25 ડિસેમ્બરે પહેરવાના છે, બરાબર કે નહીં? પણ આપણને ખબર છે કાલે શું થવાનું છે? આપણને નથી ખબર, પણ એ વિશ્વાસ છે અને એને તૈયારી કહેવાય. માણસ તૈયાર રહેવાનું પસંદ કરે છે કે દરેક બાબતો માટે અમારી તૈયારી હોય, બરાબર છે? તમને ખબર છે પહેલી નાતાલ જ્યારે હતી ત્યારે કોઈ તૈયાર નહોતું. મરિયમ તૈયાર નહોતી, યુસુફ તૈયાર નહોતો, એ ભરવાડો તૈયાર નહોતા અને એ માગીઓ પણ તૈયાર નહોતા. પણ એક બાબત જાણવા જેવી છે અને ગૌર કરવા જેવી છે કે જેવી એમને ખબર પડી ને એ લોકો ફટાફટ બધા તૈયાર થઈ ગયા. તમે જુઓ, મરિયમ એક કુંવારી હતી અને એક ટીનેજ ગર્લ હતી, હે ને? ટીનેજ એટલે જે 13 થી 19, હે ને? એને ટીનેજ કહેવાય. મરિયમ એક કુંવારી અને બહુ જ એક યંગ એવી એક છોકરી જ કહી શકાય. અને એને અચાનક ખબર પડી કે એ ગર્ભવતી થશે અને ઈશ્વરના પરાક્રમથી એવું થશે અને એ પુત્રને જન્મ આપશે. હવે તમે વિચાર કરો, એક કુંવારી એક છોકરી માટે કેટલી અજાયબ જેવી અને એક આખું ડિસ્ટર્બ કરી નાખે એવી વાત છે. એની સગાઈ થઈ હતી યુસુફ સાથે, પણ એણે ક્યારેય પણ કોઈ પણ પુરુષ સાથે એનો કોઈ સંબંધ રહ્યો નહોતો. અને એના માટે આ ન્યૂઝ કે અચાનક એને કહેવામાં આવે છે કે એ ગર્ભવતી થશે, એ બહુ ઝટકો આપે એવી બાબત છે. અને એની કોઈ તૈયારી મરિયમે કરી નહોતી. પણ તેમ છતાં જ્યારે એને એ ન્યૂઝ મળ્યા, એ સમાચાર મળ્યા, ત્યારે મરિયમની તૈયારી જુઓ તમે. લુક 1:38 મરિયમ શું કહે છે? લુક 1:38 ત્યાં એવું કહે છે કે મરિયમે તેને કહ્યું, જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. જેવી મરિયમને ન્યૂઝ મળી તરત એણે પોતાનું સ્વાર્પણ કર્યું, જાણે કે, અને કહે છે કે હું તો પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. યુસુફ એક સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો, બરાબર છે? એને જ્યારે ખબર પડી કે એ જે છોકરી સાથે એની સગાઈ થઈ છે, જે કન્યા સાથે, એ તો ગર્ભવતી છે, હે ને? એટલે એણે શું વિચાર્યું કે હું ચૂપચાપથી એને મૂકી દઈશ, હે ને? પણ દૂતે આવીને એને કહ્યું કે એવું કરીશ નહીં. અને એને પણ એ બધી બાબતોની સમજણ મળી ત્યારે એને શું કર્યું? માથીની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 24 અને 25 એ વાત લખવામાં આવી છે. જ્યારે એને એ બધી બાબતો ખબર પડી ત્યારે એને શું કર્યું? ત્યારે યુસુફ ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેનો દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. યુસુફ એ લગ્નની તૈયારી કરી રહ્યો હશે કે સગાઈ થઈ છે મરિયમ સાથે, હવે લગ્ન માટે તૈયારી કરવાની છે. અને એવામાં એને ઝટકો મળ્યો એક, હે ને? કે ભાઈ આ તો જે સ્ત્રી સાથે તારા લગ્ન થવાના છે તો ગર્ભવતી છે. અને એણે જો વિચાર્યું કે ના, આ તો નહીં થાય. પણ જ્યારે એને સમજણ પડી ત્યારે એને શું કર્યું? ઊંઘમાંથી ઉઠ્યો, એને તેડી લાવ્યો અને એણે જેમ પ્રભુના દૂતે એને આજ્ઞા કરી હતી તેમ એણે કર્યું. ભરવાડો એ રાતે જ્યારે ઘરેથી નીકળ્યા હશે પોતાના ઘેટાને લઈને, ત્યારે એમણે ક્યારેય સપનામાં બી નહીં વિચાર્યું હોય કે આજે પહાડ પર બેઠા હશે ને પ્રભુના દૂતો આવીને અમને દર્શન આપશે ને એક મસીહાની વાત કહેશે. ભરવાડો તો એકદમ અભણ લોકો હોય છે, એ લોકોને કંઈ ખબર નહીં પડતી, ખાલી એ લોકોને ઘેટા સાચવતા હોય. પણ એ લોકોની કોઈ તૈયારી નહોતી એ રાતે ત્યાં જઈને બેથલેહેમના એ ગભાણમાં ત્યાં જઈને દર્શન કરવાની. પણ જેવો એમને સંદેશો મળ્યો ત્યારે એમણે શું કર્યું? લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 15 થી 20 એ બાબત લખવામાં આવી છે
16મી કલમમાં એવું કહે છે કે તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને યુસુફને તથા ગભાણો સુધીના બાળકને તેઓએ દીઠા. એ લોકો બહુ જ ઉતાવળથી દોડી ગયા એવું કહે છે. એ લોકોએ પોતાના ઘેટા, પોતાનો સામાન બધો ત્યાં જ મૂકી દીધો હશે. જેવી ખબર મળી તરત એ લોકો તૈયાર થઈને તરત પહોંચી ગયા. એવી જ રીતે જો માગીઓની વાત કરીએ તો એ માગીઓ એ પૂર્વ દિશાથી આવ્યા, બરાબર. એ લોકોને પણ ખબર નહોતી કે મસીહા ક્યારે જન્મશે. એમની પાસે અમુક લેખો હતા. એ લેખો પ્રમાણે એમને તો એટલી જ ખબર હતી કે એક તારો આકાશમાં દેખાશે ત્યારે એ મસીહાનો જન્મ થવો જોઈએ. અને માટે એ લોકોને અચાનક એક દિવસે એવો તારો દેખાયો હશે અને ફટાફટ એ લોકો તૈયારી કરીને કે ઊંટો પર બેસીને કે સામાન લઈને અને 3 મૂલ્યવાન ભેટો લઈને નીકળી પડ્યા હશે. એ લોકોએ વિચાર્યું નહીં હોય ક્યાં જવાનું છે, કોને મળવાનું છે, કઈ તૈયારી નથી, પણ એ લોકો નીકળી પડ્યા. કેમ? કારણ કે એ લોકો મસીહાને મળવા માંગતા હતા. માથીની લખેલી સુવાર્તા 2 અધ્યાય 9 થી 11 એ બધી બાબતો લખેલી છે. જે હું કહેવા માંગુ છું તો એ છે કે એ જે પહેલી નાતાલ હતી એમાં કોઈ પણ તૈયાર નહોતું. બધા માટે એ અચરજના સમાચાર હતા. પણ જ્યારે એ લોકોને ખબર પડી, એ લોકોને જેવી એ બાબતની સભાનતા આવી, તરત તે લોકો પોતાની જાતને તૈયાર કરીને આ સૃષ્ટિના મસીહાને, આ સૃષ્ટિના ઉદ્ધારકર્તાને મળવાને માટે પોતાની જાતને તૈયાર કરે છે. પોતાની જાતને તૈયાર કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, પ્રશ્ન એ છે કે આપણે તો ઘણા સમયથી જાણીએ છીએ, નાનપણથી આપણે જાણ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે. શું આપણે તેના માટે તૈયાર છે? શું આપણે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તૈયાર કરી રાખી છે? ગભાણે પોઢેલો તે પણ રહેવા દો નહીં ત્યાંય, આપો હૈયું રહેવા તેને રહેશે સ્વર્ગી રાય. આપણે આજે પણ શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાલી ગભાણમાં જ જન્મ આપવા માંગીએ છીએ? આપણી હૃદયરૂપી ગભાણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શું આપણે તૈયાર કરીશું? કારણ કે ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ આનંદ થાય અને ખ્રિસ્ત જયંતી સુખકર થશે, દુખડા સર્વ જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યાં સુધી આપણે ગભાણ સુધી સીમિત રાખીશું ને, તૈયારીઓ ખાલી ગભાણની કરીશું ને, ત્યાં સુધી એ હૃદયમાં કાર્ય થશે નહીં. અને જ્યાં સુધી હૃદયમાં કાર્ય થશે નહીં ત્યાં સુધી આપણી તૈયારીઓ અધૂરી જ રહેવાની છે. આપણે ખાલી આ ડેકોરેશન્સ કરતા રહી જઈશું. જરૂરિયાત એ છે કે આપણે હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જન્મ આપીએ અને આપણે આપણા જીવનોને તૈયાર કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ માટે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન માટે. આપણને પૂરતો સમય આપવામાં આવ્યો છે. મરિયમ, યુસુફ અને એ લોકો તૈયાર નહોતા, પણ આપણને તો તૈયારી માટે પૂરતો સમય આપી દેવામાં આવ્યો છે. કારણ કે આપણી પાસે છે ને આ છે પ્રભુનું જીવતું વચન. એમાં બધી બાબતો લખેલી છે કે શું થવાનું છે. તમે પ્રકટીકરણ તેનો 19મો અધ્યાય 11 થી 16મી કલમ વાંચજો, ઘરે જઈને રેફરન્સ લખી લેજો અને ઘરે જઈને વાંચજો. પહેલા આગમનમાં જે એક નાનકડું બાળક આવ્યું અને જેને જોઈને માગીઓ અને એ ઘેટા બાળકો હરખાયા, બીજા આગમનમાં એ જ વ્યક્તિ એક સર્વસમર્થ રાજા તરીકે આવવાના છે. અને એમનું રૂપ તો એ પ્રકટીકરણ 19:11 થી 16 લખેલું છે કે એમની આંખો જાણે કે જ્વાળા સમાન છે, એમના હાથમાં એક તલવાર છે, એ ઘોડા પર બેસીને પૂરા વૈભવ અને એ દૂતોની સેનાના સાથે એ પ્રગટ થશે. અને એ ઈસુ ખ્રિસ્ત વિશેનું આખું ચિત્ર ત્યાં રજૂ કરવામાં આવ્યું છે. આપણે જો એ બાળકને માટે તૈયાર થઈ જઈએ છીએ અને બહુ આનંદથી હરખાઈએ છીએ, આપણે એ રાજા માટે પણ તૈયાર થવાની જરૂર છે. આપણી તૈયારીઓ કેવી હોય? એડવેન્ટનો જે સમય છે એ ખાલી એ બાળક માટે તૈયારી કરવાનો સમય નથી. એ બાળકે તો જન્મ લઈ લીધો આજથી 2024-27 વર્ષ પહેલા અને એમણે તો આનું કામ કરી નાખ્યું. હવે તો ખાલી આપણે યાદગીરીમાં એ એન્જોયમેન્ટ કરીએ છીએ ક્રિસમસનું. પણ હવે ખરી તૈયારી તો છે ને, એ તો હવે ભવિષ્યમાં થનારી ઘટના માટેની છે કે જ્યારે એ બાળક અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ તરીકે આવશે અને એના રાજ્યનો કદી અંત આવશે નહીં. એ અનંતકાલિક વાતો છે. અનંતકાલિક વાતો છે. સંસારમાં પૃથ્વી પર ક્રિસમસ સેલિબ્રેટ કરીશું, પણ નવો જન્મ નહીં પામ્યા હોય તો અહીંયા 40, 50, 60, 70 વર્ષ સુધી તો ક્રિસમસ સેલિબ્રેટ થઈ જશે. પણ જે અનંતકાળનું જે રાજ્ય છે ને, એમાં એન્ટ્રી નહીં મળશે તો શું કરીશું? ખરો આનંદ તો ત્યાં કરવાનો છે. અને એટલા માટે આપણી તૈયારીઓ કેવી હોય? આપણી તૈયારીઓ એવી હોય કે જાણે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તૈયાર છીએ.
2024ની ક્રિસમસ માટે પણ તૈયાર છે, અને કદાચ 2024ની ક્રિસમસ આવતા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જાય તો એના માટે પણ એ ખરી તૈયારી છે. અને માટે આજે જેમ મેં શરૂઆતમાં કહ્યું, એડવેન્ટ તૈયારીનો સમય છે. આપણી પોતાની જાતને તપાસીએ, આપણી તૈયારી ક્યાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે હંમેશા તૈયાર રહેવા માટે કહ્યું છે. લૂકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 35 થી 36મી કલમમાં શું લખ્યું છે ખબર છે? લુક 12 35 36 આપણે વાંચીએ. તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગતા રાખો, અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે તે આવીને ઠોકે કે તત્કાળ તેઓ તેને ચાલુ દ્વાર ઉગાડે, તેઓના જેવા તમે થાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે હંમેશા આપણને તૈયાર રહેવાનું કહ્યું છે કે તમારી કમરો બાંધેલી રાખો, તમારા દીવા સળગેલા રાખો. અને જાણે કે કોઈ ચાકર, કોઈ સેવક પોતાના ધણીના આવવાની રાહ જોતો હોય ને, કે આવે ને હું તરત ઉઘાડી દઉં, એના જેવા તમે બનો, એવું પ્રભુનું વચન કહે છે. પ્રભુએ એવું કહ્યું કે અંતના દિવસોમાં શું થશે? લોકો ખાતા પીતા હશે, પરણતા પરણાવતા હશે, મોજ શોખ કરતા હશે. એવા સમય શું થશે? પ્રભુનું આગમન થઈ જશે. આપણે જાણતા નથી વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યારે આવે. અને જેમ મેં કહ્યું, કદાચ 2024ની ક્રિસમસ પણ આપણે જોઈએ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી શકે છે. નિશ્ચિત નથી કે આપણે 25 ડિસેમ્બર 2024 સુધી પહોંચીશું, પ્રભુનું આગમન નહીં થાય. કદાચ પ્રભુ આવે તો. હંમેશા તૈયાર રહેવાની વાત છે. જાણે કે આપણે આજે સવારે ભુજ આવવા માટે હું સવારે તૈયાર થયો તો આ બધા ડ્રેસ ને કપડાં બધું પહેરી રાખ્યું. પ્રભુનું વચન જાણે કેવું કહેતું હોય કે આવી રીતે તમે તૈયાર જ રહો, ગમે ત્યારે જવું પડી શકે છે. એવું પ્રભુનું જાણે કે કહેવાનું છે. અને જે પેલી 10 કન્યાઓનું જે દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું ને, 5 મૂર્ખ અને 5 જ્ઞાની, એ સૌથી સારું દ્રષ્ટાંત મને લાગે છે. તૈયારી આપણને ઘણીવાર એવી લાગે છે કે અમે તૈયાર જ છીએ, ભાઈ અમે તો રેડી જ છે, પણ કદાચ આપણે મસાલો લીધી છે ને તેલ લીધું નથી. તૈયારીઓ ચકાસી જોવાની જરૂર છે. ઘણીવાર એવું આપણને લાગે કે અમે તૈયાર છે, પણ પ્રભુના વચનના પ્રકાશમાં આપણી તૈયારીઓને આપણે એક્ઝામિન કરી લઈએ કે કદાચ એવું તો નથી કે અમે મસાલો લીધી છે પણ તેલ રહી ગયું છે. ના લીધું હોય તો અત્યારે સમય છે, આપણી તૈયારીઓ આપણે કરીએ. ત્રીજી બાબત મેં શું કહ્યું? 3 બાબતો છે. કઈ? વેટ, પ્રિપેર એન્ડ શેર. રાહ જોવી, તૈયાર થવું, અને ત્રીજી લોકો સાથે વહેંચવું. હવે કંઈક સારું થવાનું હોય ને, કે કોઈક આગમન થવાનું, આપણે શું કરીએ? લોકોને જાણ કરીએ છીએ ને. અમારા ગાંધીધામ શહેરથી તે અમદાવાદ માટે વંદે મેટ્રો શરૂ થઈ પાછલા દિવસોમાં. તમે સાંભળ્યું હશે ન્યૂઝમાં. તો એટલા બધા મેસેજ આવ્યા ને વોટ્સએપ પર, લોકોએ એટલી બધી જાણ કરી બધાને. બધા ગ્રુપમાં એક જ મેસેજ, વંદે મેટ્રો. કારણ કે લોકો આનંદિત હતા કે ભાઈ એક આવું એવું શરૂ થયું છે કંઈ, અને લોકો એકબીજા સાથે વહેંચવા માટે આતુર હતા કે હું પહેલા લોકોને બતાવું. હે ને? આ આતુરતા છે લોકો સાથે વહેંચવાની. જ્યારે આવી એક નાની બાબત જેનાથી લોકોનું હિત થઈ શકે છે, આપણે એવું વિચારીએ કે કંઈક આપણે વહેંચીએ તો લોકોના તરત કામમાં આવે. અમારા ઘણી વાર એવું જોયું છે, અમારા ચર્ચના ગ્રુપમાં કાલે લાઈટ જવાની હોય અને બીજીવીસીએલની નોટિસ આવે ને, એ બી આવી જાય કાલે લાઈટ તૈયારી રાખજો એમ. એટલે આપણે એકબીજાને હેલ્પ કરવા માટે, એકબીજાના હિત માટે છે ને શેરિંગ કરીએ છીએ ન્યૂઝની. જો આવી નાની નાની વસ્તુઓ શેર કરી શકતા હોય તો જે અનંતકાળની વાત છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, એ કેમ શેર નથી કરતા આપણે? એની શેરિંગ ક્યાં રહી જાય છે? આ પૃથ્વી પરના જીવનને લગતી ઘણી બધી બાબતો આપણે લોકોને વહેંચી દઈએ છીએ કે ભાઈ આવું થશે, તૈયાર રહેજો, આવું થશે, આવું કરવાનું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમને ને મને લેવા આવવાના છે, અને જે લોકો તારણ પામ્યા છે એ લોકોને જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પેલું જે અનંત કાળનું રાજ્ય, જેની વાત યશાયાએ 9મા અધ્યાય ને 7મી કલમમાં કરી, અને ગાબ્રિએલ દૂતે પણ એ લુક 1 અને 31માં જણાવ્યું, એના રાજ્યનો કદી અંત આવશે જ નહીં. એ રાજ્યની વાત આપણે લોકોને કેમ કહેતા નથી? ક્યાં ચૂકી જઈએ છીએ આપણે? કારણ કે ખબર છે, આપણે અનંતકાળ પર નહીં પણ અહીંયા પૃથ્વીના વાનાઓ પર દ્રષ્ટિ રાખીએ છીએ. જો આપણને આપણા લોકોની ચિંતા હોય ને તો આપણે પહેલા અનંતકાળની વાતો કરીશું કે ભાઈ એવું એક રાજ્ય છે જેમાં આપણે બધાએ પ્રવેશ લેવો જરૂરી છે, કોઈ રહી ન જાય. અને માટે શેરિંગ કરવાની જરૂર છે. દૂતે જે વાત મરિયમને કહી
એ વાત આપણે લોકોને કહેવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો આવી ચૂક્યા અને એમણે આ બધું કર્યું અને હવે એક રાજ્યની સ્થાપના કરી દીધી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું શિષ્યોને, આકાશનું રાજ્ય તમારામાં છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું અને પુનરુત્થાન થયું ત્યારથી જ એ રાજ્યની શરૂઆત તો થઈ ચૂકી છે. અને એક દિવસ એવો આવશે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મહિમામાં દૂતોની સેના સાથે એ પ્રગટ થશે અને એક શૈતાનને હરાવીને 1000 વર્ષનું એક રાજ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્થાપિત કરવાના છે. પ્રકટીકરણમાં એ બધી બાબતો લખેલી છે. એ 1000 વર્ષનું જે રાજ્ય છે એમાં કોણ જઈ શકશે? જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, તારણ પામ્યા, નવો જન્મ પામ્યા, એ લોકો છે. બાકી લોકોનું એ પણ પ્રકટીકરણમાં લખ્યું છે. એ નરકની જે ખાઈ છે અગ્નિ તથા ગંધકથી ભરેલી, એવા લોકો માટે રાહ જોઈ રહી છે. તો સમજદારી છે માં આપણે ન્યૂઝ શેર કરીએ, એકબીજા સાથે વેચીએ. શું વેચીએ? કે અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો આજથી 2024 સાલ પહેલા આ દુનિયામાં જન્મ લઈ લીધો. એમણે જન્મ લઈને એક એવું મોટું કામ કર્યું છે 33.5 વર્ષનું જીવન જીવીને કે જેમાં એમણે વધસ્તંભ પર આખી માનવ જાતિને માટે પોતાનો પ્રાણ આપી દીધો. અને હવે જે કોઈ એના પર વિશ્વાસ કરે છે એમનો નાશ થતો નથી, કારણ કે એ પ્રાણ આપી દીધા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને એક દિવસ પાછા અમને લેવા માટે આવવાના. આ સંપૂર્ણ સુવાર્તા છે. આટલી સુવાર્તા જો આપણે લોકોને આપી દઈએ ને તો આપણે શેરિંગ કરી નાખીએ. હવે કોઈ એમ કે યાર સુવાર્તા આપતા તો મને આવડતી નથી, કઈ રીતે સુવાર્તા આપવાની અને કોને આપું? હું કોઈને જઈને સુવાર્તા આપું? હું તમને એક વાત કહું, તમે ક્યારે વિચાર્યું છે કે દૂતોની સેનાનો સમુદાય ઘેટા બાળકો પાસે જ કેમ આવ્યો? કેમ એ ભરવાડો પાસે જ પ્રભુએ દૂતોની સેનાને મોકલી? એમને જ કેમ સૌથી પહેલા ખબર પડી? કેમ કોઈ હેરોદ રાજા પાસે નહીં, પેલા આન્નાસ, કાયાફાસ, શાસ્ત્રી, યાજકો, ફરોશીઓ એમની પાસે કેમ નહીં? કે કોઈ બેથલેહેમ કે યરુશલેમ નગરના મોટા એવા ધનાઢ્ય વ્યક્તિ પાસે કેમ પ્રભુએ દૂતોની મોકલ્યા? તમે ક્યારે વિચાર્યું? ઓકે, એ લોકો અભણ હતા અને જલ્દી સ્વીકાર કરી શકે કદાચ એટલા માટે, હે ને? મેક્સ લુકાડો નામના પ્રભુના એક સેવક છે, એમણે એવું કહ્યું છે કે ગોડ ગોઝ ટુ ધોઝ who have time to hear him, and so on this cloudless night he went to simple shepherds. ઈશ્વર એ લોકો પાસે જાય છે જે લોકો પાસે ઈશ્વરને સાંભળવાનો સમય છે, અને માટે ઈશ્વરે એ દૂતોને છે ને એ ઘેટા બાળકો પાસે મોકલ્યા. હવે ઘેટા બાળકો કોણ છે ખબર છે? એ લોકોનો સમાજમાં કંઈ બહુ સ્થાન કે હોતો નથી. એ લોકો બહુ નિમ્ન કક્ષાના લોકો ગણવામાં આવે છે. પણ એવા લોકો પાસે સૌથી પહેલા સુવાર્તા પહોંચી. એવા લોકોને સૌથી પહેલા મસીહાના આગમનની ખબર પડી. કેમ? કેમ કે એ લોકો સાંભળવા માટે તૈયાર છે. એ લોકો પાસે કાન છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સાંભળવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. અને એ લોકોએ સાંભળીને શું કર્યું ખબર છે? તરત વિશ્વાસ કર્યો અને ઉતાવળે તેઓ દોડી ગયા, એવું બાઇબલ નોંધે છે. હવે આપણા સંદર્ભમાં વાત કરીએ તો સુવાર્તા આપનાર દૂતો આપણે છે. સ્વર્ગદૂતે જે કામ કર્યું એ કામ હવે આપણે કરવાનું છે. તો આપણી પાસે ભરવાડો ક્યાં? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જથ્થા મોકલે છે આ ચર્ચમાં. બરાબર? આપણે ક્યાંય જવાની જરૂર પડતી નથી. ટોળા ઉમટી આવે છે એ લોકો સુવાર્તા સાંભળવા માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ચર્ચમાં નાતાલ પર એ લોકોને જ મોકલે છે જે લોકો પાસે સાંભળવાને, જે રીતે ઘેટા બાળકો પાસે સ્વર્ગદૂત ગયા એટલા માટે, કારણ કે પ્રભુને ખબર હતી એ લોકો સાંભળશે. અહીંયા ઘણા બધા લોકો આવે છે એટલા માટે, અને પ્રભુ એમને મોકલે છે, પ્રભુને ખબર છે એ લોકો સાંભળશે. પણ સ્વર્ગદૂત ક્યાં? સ્વર્ગદૂત ક્યાં? એ પ્રશ્ન છે. વાલા ભાઈઓ અને બહેનો, ખાસ સીએનઆઈ ભુજ મંડળી માટે મારું એક બહુ મોટું આહવાન છે તમને. આ મંડળી પ્રભુ દ્વારા આશીર્વાદિત મંડળી છે. મારા ખ્યાલથી ભુજમાં ખાલી 2 જ ચર્ચ છે, રાઈટ મયુરભાઈ? એક કેથોલિક અને એક આપણું. આ એક બહુ મોટો આશીર્વાદ છે પ્રભુનો એક રીતે. કેમ કે પ્રભુ એવી વ્યવસ્થા કરે છે કે આ ચર્ચમાં ઘણા બધા લોકો આવે. 2 જ ચર્ચ છે એટલે આખી ડિસ્પર્સ નથી થઈ જતું. ગાંધીધામમાં લગભગ 25 ચર્ચો છે, તો ક્રાઉડ છે ને બધું ડિવાઈડ થઈ જાય.
અમુક આમ જાય ને અમુક આમ જાય. પણ અહીંયા એ ફાયદો છે, એક જ અને આ જૂનવાણી ચર્ચ છે, ઘણા વર્ષો ઐતિહાસિક ચર્ચ છે, એટલે લોકોને ખૂબ ઈચ્છા છે જોવાની. પણ જ્યારે લોકો આવે ત્યારે સુવાર્તા વેચીશું. અમે એમને જણાવીશું કે અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો અને એમણે આવું આવું કર્યું અને એમણે તમારા માટે પણ પોતાનું પ્રાણ આપ્યું છે. જો આપણે એ વાત લોકો સાથે શેર કરીએ ને તો એ ખરી એડવેન્ટ છે, એ ખરો ક્રિસમસ છે. અને હું પ્રભુનો આભાર માનું છું, ઘણા વર્ષોથી અહીંયા ક્રિસમસ એક્ઝિબિશન થાય છે. વર્ષો પહેલા એકવાર થયું હતું, એમાં હું પણ હતો. અને એ પછી વર્ષો પછી ઘણા વર્ષો કન્ટિન્યુ થાય છે. અમે ત્યાં ગાંધીધામમાં કરીએ છીએ ને અહીંયા તમે લોકો બધા કરો છો અને ઘણા લોકો જોડાય છે, માટે પ્રભુનો આભાર. પણ અહીંયા જે રીતનું સમુદાય આવે છે, જેટલા ટોળા આવે છે, મને એવું લાગે છે કે ઘણા બધા સ્વર્ગદૂતોની જરૂર છે. ઘણા બધા લોકો તૈયાર હોવા જોઈએ કે કોઈ સુવાર્તા સાંભળ્યા વગર ડેલામાંથી બહાર ન જાય. માટે મારી તમને વિનંતી છે કે તમે એ સુવાર્તાના કાર્ય માટે પોતાની જાતને તૈયાર કરો. સ્વર્ગદૂતની જેમ તમે ઊભા રહી જાઓ. ત્યાં કોઈ આવે, અમારું ચર્ચ તો જુએ, ચર્ચની ખૂબસૂરતીનું અવલોકન તો કરે જ, પણ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખૂબસૂરતીનું અવલોકન કર્યા વગર જાય નહીં. હાલેલુયા. એ નિશ્ચય આ ક્રિસમસ પર કરી જ નાખીએ. અને એના માટે બધાના સાથ સહકારની જરૂર છે. કોઈને એવું લાગે કે મને સુવાર્તા આપતા આવડતી નથી, પણ તમે પ્રયત્ન કરો. બાઇબલ એવું કહે છે કે જ્યારે તમે પ્રયત્ન કરશો ને પ્રભુ પવિત્ર આત્મા તમારા મુખમાં શબ્દો પોતે મૂકશે અને પોતે તમારે શું કહેવું એ તમને બતાવી આપશે. કદાચ છતાંય તમને એમ લાગે કે મારથી નહીં થાય, તો અહીંયા રહીને બીજા કાર્યોમાં તમે સહાયતા કરી શકો છો. નાના મોટા બીજા કાર્યોમાં તમે મદદરૂપ થઈ શકો છો. પણ આ મોકો ચૂકી જશો નહીં, કારણ કે એ લોકોને પોતે નથી આવતા, એ લોકોને ઈશ્વર મોકલી રહ્યા છે. અને એ મોકો આપણી પાસે છે કે આપણે એ સમયમાં તરત સુવાર્તા આપી દઈએ. અને એ કરવાને માટે ઈસુ ખ્રિસ્ત આપણી સહાય કરે. કારણ કે ખાલી મેરી ક્રિસમસના મેસેજ આપણે ક્રિસમસ પર મૂકીએ એ પૂરતું નથી. આપણે ક્રિસમસને મેરી એ લોકો માટે કરવાની છે જે લોકો અંધકારમાં ચાલી રહ્યા છે. અને જ્યારે એવું કરીશું ને તો આપણે એ લોકોને પણ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન માટે તૈયાર કરીશું. અને એમ કરવાની આપણે જરૂર છે. અને માટે હું છેલ્લે કન્ક્લુઝનમાં એવું કહેવા માંગુ છું કે આપણે અત્યારે ફરી એ એડવેન્ટ સિઝનમાં છીએ. એડવેન્ટ ચાલી રહ્યો છે, 2-3 દિવસ પછી ક્રિસમસ આવી જશે. પણ આપણું જીવન, આપણી જિંદગી એ અત્યાર સુધી કદાચ જે રીતે જીવતા આવ્યા એ રીતે જ આગળ વધારવાની જરૂર નથી. કંઈક બદલાવ, કંઈક નવું, કંઈક નવીનીકરણ કરવાની જરૂર છે. ઘણા બધા ક્રિસમસ આપણા જીવનમાં આવ્યા અને જતા રહ્યા. અને 2024ની ક્રિસમસ પણ જો પ્રભુની ઈચ્છા હશે તો આવશે અને જતી પણ રહેશે. પણ એમાં નવું શું કરીશું આપણે? મારું એવું માનવું છે કે કંઈક નવું કરવું હોય તો આ 3 બાબતો કરીએ. આતુરતાથી રાહ જોઈએ, ખાલી ક્રિસમસની નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની પણ. પોતાની જાતને તૈયાર કરીએ 2024ના ક્રિસમસ માટે જ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન માટે પણ. અને એ સારા સમાચાર લોકો સાથે વહેંચીએ, આપણા મંડળીના, આપણા પરિવારના લોકો સાથે પણ અને બીજા લોકો સાથે પણ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે. અને એમ કરવાને માટે ઈશ્વર આપણને સર્વને સહાય તથા મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ.